નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેદરડા ખાતે ઓપરેશન સિંદૂરના ગૌરવમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। શહેરના આંબેડકર ચોક ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની આનબાન શાન સાથે ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહો સહિતના નારાઓ લગાવી ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ ત્રણેય પાકના જવાનોએ ઓપરેશન સિંદૂર પાર પાડેલ છે, ત્યારે દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા મેદરડા શહેર દેશ પ્રેમના રંગે રંગાયું હતું અને સૈનિકોનું મનોબળ મજબૂત કરવા, તેમને એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા સાથે દેશપ્રેમથી છલોછલ ભરેલી તિરંગા યાત્રા સરદાર ચોક ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી। આ તિરંગા યાત્રામાં મહંત સુખરામ દાસ બાપુ, નગરજનો, વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, રાજકીય, બિન રાજકીય આગેવાનો, કાર્યકરો, યુવાનો, મહિલાઓ સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવ્યું, એના સન્માનમાં અને એની સફળતામાં તિરંગા યાત્રાનું મેંદરડા શહેરમાં અને મેંદરડા તાલુકામાં આયોજન કરવામાં આવેલ હતું અને એ ખૂબ સફળ રીતે આયોજન થયેલું છે। ઓપરેશન સિંદૂરમાં ભારતનો ભવ્ય વિજય થયો છે અને પાકિસ્તાને પોતાના તરફથી સીઝફાયર માટે સમગ્ર વિશ્વમાં હાથ લાંબો કરવો પડ્યો। એ જ આપણા ભારતની અને ભારતની સેનાની તાકાત છે અને આ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, એની સરકારમાં શક્ય બની શકે એ આપણે જોયું। 1971નું યુદ્ધ હોય, 1999નું કારગિલનું યુદ્ધ હોય, તે પછી સિંદૂર ઓપરેશન હોય, ઉરી હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય, કંઈ પણ હોય, નરેન્દ્રભાઈની સરકાર